સુરતના પૂણા વિસ્તારના 3 વર્ષથી ગુમ તરુણની ઘટનામાં તરુણની હત્યાની કબૂલાત છતાં ડેડ બોડીના અભાવે 3 મિત્ર સામે અપહરણનો ગુનો નોંધાયો છે। 2 મહિનામાં 50,000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ અને 45 ફૂટનો કૂવો ખોદ્યો હોવા છતાં મૃતદેહ ન મળી આવ્યો। હાલ 20 વર્ષની ઉંમરનો વિવેક ગુમ થયો હતો ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી। વિવેકના જ મિત્ર દિવ્યાંશુએ અન્ય 2 મિત્રો કુંદન અને મોનુએ ગુમ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી। સુરતના પૂણાના 3 વર્ષથી ગુમ તરુણીની ઘટના સામે આવી છે। ગુમ તરુણીની હત્યાની કબૂલાત છતાં ડેડ બોડીના અભાવે 3 મિત્રો સામે અપહરણનો ગુનો નોંધાયો છે। 2 મહિનામાં 5,000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડની 45 ફૂટનો કૂવો ખોદ્યો હતો। મૃતદેહ ન મળતા હાલ 20 વર્ષની ઉંમરનો વિવેક ગુમ થયો જ્યારે તેની ઉંમર 17 વર્ષની હતી ત્યારે વિવેકના મિત્ર દિવ્યાંશુ અન્ય 2 મિત્ર કુંદન અને મોનુએ ગુમ કર્યાની આશંકા વ્યક્ત કરી હતી। હાલ ત્રણેય જણા શંકાના દાયરામાં અને વિવેકની ભાળ મળે એવી કોઈ કડી હાથ ન લાગતા પોલીસે આગામી દિવસોમાં ત્રણેયના નાર્કો એનાલિસિસ ટેસ્ટ અથવા તો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।